નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારતીય રેલવે વિભાગમાં જે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આપણે આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ભારતીય રેલવે વિભાગમાં જે આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં તમારે જો અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, તો અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 15 એપ્રિલ 2024 થી શરૂ કરવામાં આવેલા છે। 15 એપ્રિલ 2024 થી લઈને 14 મે 2024 સુધીમાં તમારે આરઆરબી ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તે સિવાય અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો 15 મે 2024 થી લઈને 24 મે 2024 સુધી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં ભૂલ થયેલ છે તેને તમે સુધારી શકશો। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં જે એસઆઈએલ કે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે ₹35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ જગ્યા વિશે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તેના વિશે। તો અહીં મિત્રો, કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 452 જેટલી જગ્યા છે। હવે આ જે 452 જેટલી જગ્યા છે તેમાંથી પુરુષ ઉમેદવાર માટે 384 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 68 જેટલી જગ્યા છે। કેટેગરી મુજબ ચર્ચા કરીએ તો સામાન્ય વર્ગમાં પુરુષ ઉમેદવાર માટે 157 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 28 જેટલી જગ્યા છે। એસસી કેટેગરી માટે પુરુષ ઉમેદવાર માટે 57 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 10 જેટલી જગ્યા છે। એસટી કેટેગરી માટે પુરુષ ઉમેદવાર માટે 28 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 5 જગ્યા છે। ઓબીસી માં પુરુષ ઉમેદવાર માટે 104 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 18 જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષ ઉમેદવાર માટે 38 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 7 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ પુરુષ ઉમેદવાર માટે 384 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 68 જેટલી જગ્યા છે। ટોટલ મિત્રો જે 452 જેટલી જગ્યા છે, તો તેમાંથી 45 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓએ સ્નાતકની ડિગ્રી પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે 1/7/2024 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/7/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। એ મિત્રો, ડિવોર્સિસ મહિલા છે, વિધવા ઉમેદવાર છે તો તેઓને 2 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે 1/7/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો અહીં સામાન્ય વર્ગના ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તેઓનો જન્મ છે તે 2/7/1996 થી લઈને 1/7/2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓનો જે જન્મ છે તે 2/7/1993 થી લઈને 1/7/2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓનો જે જન્મ છે તે 2/7/1991 થી લઈને 1/7/2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો તમામ ઉમેદવારોએ અહીં પરીક્ષા ફી ભરવાની રહેશે, કે જેમાં મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ અહીં ઉમેદવાર સીબીટીમાં હાજર રહેશે એટલે કે સીબીટી આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે ₹250 પરીક્ષા ફી ભરેલ છે તે પરત કરી દેવામાં આવશે। બાકી તે સિવાય મિત્રો જે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે
તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે, પરંતુ તે ઉમેદવાર સીબીટીમાં હાજર રહેશે એટલે કે સીબીટી આપશે તેવા સંજોગોમાં તેમણે જે ₹500 ભરેલ છે તેમાંથી ₹400 ફી પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગના માધ્યમથી પરીક્ષા ફી ઓનલાઈન ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે કે જે ગ્રેજ્યુએટ લેવલની રહેશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 120 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા ફરજિયાત લેવાના રહેશે? તો મિત્રો, સામાન્ય વર્ગ છે, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 35% ફરજિયાત લેવાના રહેશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓએ આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 30% ફરજિયાત લેવાના રહેશે. મિત્રો, અહીં પરીક્ષા લેવામાં આવશે તેમાં જે ગણિત છે તે 35 માર્કનું, રીઝનિંગ છે તે પણ 35 માર્કનું એટલે કે ગણિત અને રીઝનિંગ બંને થઈ કુલ 70 માર્કનું પૂછવામાં આવશે. તે સિવાય જીકે એટલે કે સામાન્ય નોલેજ છે તો તેને લગતા 50 પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે જીકે છે તે 50 માર્કનું રહેશે. જે વિદ્યાર્થી સીબીટીમાં પાસ થઈ જશે એટલે આગળ તેઓએ પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં મિત્રો અહીં દોડ છે, લાંબી કૂદ અને ઊંચી કૂદ કરવાની રહેશે. કે જેમાં મિત્રો પુરુષ ઉમેદવારોએ દોડ છે તે 1600 મીટરની કરવાની રહેશે કે જે દોડ છે તે 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ દોડ છે તે 800 મીટરની કરવાની રહેશે કે જેમને તે દોડ 4 મિનિટમાં પૂરી કરવાની રહેશે. તે સિવાય મિત્રો લાંબી કૂદ છે તે પુરુષ ઉમેદવાર માટે 12 ફૂટ રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 9 ફૂટની રહેશે. ઊંચી કૂદ છે તે પુરુષ ઉમેદવાર માટે 3 ફૂટ અને 9 ઇંચની રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 3 ફૂટ રહેશે. મિત્રો, લાંબી કૂદ અને ઊંચી કૂદ બંને માટે તમને 2 ચાન્સ આપવામાં આવશે, પરંતુ દોડ માટે તમને એક વખત જ ચાન્સ આપવામાં આવશે. ત્યાર પછી તમારે પીએમટી એટલે કે ફિઝિકલ મેજરમેન્ટ ટેસ્ટ આપવાની રહેશે કે જેમાં વિદ્યાર્થીની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે કે જેમાં મિત્રો સામાન્ય વર્ગ છે, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 157 સેન્ટીમીટર હોવી જોઈએ. તે સિવાય એસસી અને એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ. વાત કરી લઈએ પુરુષ ઉમેદવારની છાતી વિશે, તો મિત્રો સામાન્ય ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેમની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 80 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 85 સેન્ટીમીટર હોવી જોઈએ. જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 74.2 સેન્ટીમીટર, જ્યારે ફુલાવ્યા વાળી છાતી છે તે મિત્રો 81.2 સેન્ટીમીટર હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્સ ફરજિયાત આવવો જોઈએ. ત્યાર પછી મિત્રો વિદ્યાર્થીનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ પરીક્ષા લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જે રેલવે પ્રોટેક્શન ફોર્સ છે તો તેમાં જે સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. તમારે મિત્રો આરઆરબી ની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 14/5/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.